વર્ષે ચોમાસાની ઋતુ આવે એટલે જૂનાગઢના ગિરનાર પર્વતના નયનરમ્ય દ્રશ્યો સામે આવે। હવે આપણે બતાવીએ ગિરનાર પર્વતનું પ્રાકૃતિક સૌંદર્ય। જુઓ, વરસાદી મોસમમાં ગિરનાર 16 કળાએ ખીલી ઉઠ્યું છે। જ્યાં નજર જાય ત્યાં વાદળોની ચાદર જે તમામ પર્વતો પર ઢંકાઈ ગઈ છે। જાણે કુદરતે વાદળરૂપી ચાદર ઓઢાડી દીધી હોય અને તેની વચ્ચે ઝરમર વરસતો વરસાદ જેણે વાતાવરણમાં ઠંડક પ્રસરાવી છે। વનસ્પતિ વૃક્ષોને નવનીત કરી દીધા છે। ચારે તરફ ધુમ્મસ જોવા મળી રહ્યું છે। એક પગથિયું ચડો તો આગળના પગથિયાના દ્રશ્યો ઓજળ થઈ જાય। એવામાં કેટલાક લોકો આ કુદરતી નજારાને માણવા પણ પહોંચ્યા। ગિરનાર પર્વત અનેક લોકોની આસ્થાનું કેન્દ્ર છે। ગીરની હરિયાળી અને જંગલનું સૌંદર્ય માણવું હોય તો આ જ મોસમમાં મુલાકાત લેવી પડે। આ નયનરમ્ય દ્રશ્યો, અદ્ભુત નજારો ગિરનાર પર્વતનો જોવા મળી રહ્યો છે। દર વર્ષે ચોમાસામાં આ જ પ્રકારના દ્રશ્યો સામે આવે છે। લોકો પણ આ રમણીય દ્રશ્યો માણવા માટે સ્પેશિયલ જૂનાગઢ જતા પણ હોય છે। આ અદ્ભુત નજારો છે, એવું લાગી રહ્યું છે કે જાણે આખે આખું આભ જમીન પર આવી ગયું હોય અને આ નજારો સર્જાયો હોય। જ્યાં નજર પડે ત્યાં ધુમ્મસ જોવા મળી રહી છે। વરસાદી સિઝનમાં ગિરનાર જૂનાગઢમાં એક અલગ પ્રકારનો લાહવો હોય છે આ દ્રશ્યોને જોવા। જો ટીવીમાં આટલા આકર્ષક લાગતા હોય તો ત્યાં જઈને જે લોકો જોતા હશે અથવા તો કેમેરામાં કંડારતા હશે તેમના માટે આ ક્ષણ અભૂતપૂર્વ હશે।